રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભગવાન શ્રી પરશુરામની શોભાયાત્રાને લઈને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં રવિવારે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અક્ષય તૃતીયા એટલે કે અખાત ત્રીજના શુભ પાવન પર્વે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયા તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 29મી એપ્રિલના રોજ સાંજે 5 કલાકે અખાત ત્રીજ પર્વે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં શહેરના પૂર્વ વિસ્તારમાંથી વાઘોડિયા રોડ ખાતે આવેલ કુસુમ બંગલા સૂર્યનગરથી અમદાવાદી પોળ સ્થિત શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધીની ભગવાન શ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે રાત્રે 9 કલાકે પૂર્ણ થશે. મૂર્તિની આજુબાજુ ફાયર ટેકર્સ થશે અને એક અલગ નજારો એ બાજુ જોવા મળશે, કારણ કે 4 દરવાજાની વચ્ચે ફાયર ટેકર્સ કે ફટાકડા ફોડવા એ યોગ્ય નહીં લાગવાથી લહેરીપુરાના દરવાજાથી બહારથી ફાયર ટેકર્સ કરવામાં આવશે. આ રીતે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હું આપના મારફત પણ તમામ સનાતની ધર્મીઓને આ શોભાયાત્રામાં જોડાવા આમંત્રણ આપું છું. આ શોભાયાત્રાનો લેગો પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહોદયશ્રી દ્વારા કરવામાં આવશે અને સાથે જ આ શોભાયાત્રામાં હર્ષદ બાપા, જ્યોતિનાથ, કુબેર ભંડારીના જગદીશગીરી, નંદગીરી અને મા રેવા આશ્રમના રજનીભાઈ, હર્ષદ બાપા વગેરે પણ મોટી સંખ્યામાં સાધુ સંતો પણ આ શોભાયાત્રામાં જોડાવામાં છે. સાથે વડોદરા શહેરના તમામ ચૂંટાયેલા આગેવાનો અને અન્ય તમામ આગેવાનો પક્ષાપક્ષીના ભેદભાવ વગેરેમાં જોડાશે, જેમાં તમામ ધારાસભ્યો, સાંસદ, માજી સાંસદ તો બ્રહ્મશક્તિના મહામંત્રી પણ છે ગુજરાતના, અને એમનો તમામ વખતે અમને સહયોગ રહ્યો છે. એટલે અને જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ તમામ આમાં જોડાવાના છે. હું આપ સૌમાં ફરી વખત તમામ સનાતનીઓને આ શોભાયાત્રામાં જોડાવા માટે અને પરશુરામ જે ભગવાન વિષ્ણુનું છઠ્ઠો જન્મ છે ત્યારે એમને વિષ્ણુ ભગવાન તમામ હિન્દુઓના ભગવાન છે, ત્યારે વિષ્ણુનો છઠ્ઠો અવતાર કહેવાતા હોય ત્યારે એમના જન્મોત્સવ ધૂમધામથી ઉજવીએ અને આપ સૌ સહભાગી બનો એવી અપેક્ષા. આભાર. અમારા બેનશ્રીઓ વચ્ચે અનેક કાર્યક્રમો હોય કે સેવાકીય કાર્યક્રમ, અને શૈલેષભાઈ વર્લ્ડ ફેડરેશન બ્રાહ્મણ ફેડરેશનના ઉપાધ્યક્ષ પણ છે, સાથે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ છે, દરબાવતીના ધારાસભ્યશ્રી છે, અને વર્ષોથી બ્રાહ્મણોની સેવા કરવી એમનો સ્વભાવ છે. અને જ્યારે પરશુરામ બાપાની જન્મ જયંતિ ઉજવવાની હોય અને સ્વાભાવિક છે પહેલગામનો હુમલો એ દરેક ભારતવાસી માટે દુઃખનો એક એ સમય છે, અને આપણે દરેક જે 28 જણનું નિધન થયું છે એ આત્માને શાંતિ મળે. અને જ્યારે ભગવાન પરશુરામ વિષ્ણુનો છઠ્ઠો અવતાર હોય તો ચોક્કસ એ જીવ ભગવાન પાસે જે ગયો છે એને શાંતિ મળે. પરિવાર પર બહુ જ મોટું દુઃખ આવી રહ્યું છે કે આપણને સૌને એવું થાય ટીવીમાં જોઈને કે આંખમાં આંસુ આપણા નીકળે, તો સ્વાભાવિક છે આપણી બધાની સંવેદના એ પરિવાર સાથે છે. અને શૈલેષભાઈ કીધું એમ આખો કાર્યક્રમ એમણે કીધો છે, પણ અમારા મીનાબેન મહેતા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના મહામંત્રી અને બહેનોની એક તાકાત અને એક શક્તિનું માર્ગદર્શન એવું અમારી બહેનોને પણ કરાવી રહ્યા છે. તો શૈલેષભાઈ કીધું એમ 1100 બહેનો એક્ટિવા લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી દરેક સૌને જય પરશુરામ. પરશુરામ યાત્રા અખાત્રીજનો શુભ દિવસ એ ખાલી કેમ સમસ્ત હિન્દુ સમાજ માટેનો, સનાતની લોકો માટેનો છે એ વાત પહેલા આપણે કરી લઈએ કે બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ ખાલી નથી પરશુરામ આરાધ્ય દેવ, પણ સમસ્ત હિન્દુ સમાજ માટે, કારણ કે વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર અને
અખાત્રીજનો એ શુભ દિવસ એવું કહી શકાય કે એ દિવસે મહાભારતના યુદ્ધનો વિરામ થયો હતો. સુદામાજી અને કૃષ્ણ એ દિવસે મળ્યા હતા. પરશુરામજી પોતે વિષ્ણુનો 6થો અવતાર છે. અખાત્રીજના દિવસે જ દ્રૌપદીને કૃષ્ણ ભગવાને અક્ષય પાત્ર આપ્યું હતું. આવા તો અનેકવિધ આપણા સંસ્કૃતિમાં આ શુભ ચિહ્નોનો એક સંયુક્ત દિવસ એટલે અખાત્રીજ, અને એ જ દિવસે પરશુરામજીનો જન્મ દિવસ હોય તો એ બધા જ સમાજ માટે એક જોડાવા માટે, આહવાન કરવા માટે અલગથી આમંત્રણની જરૂર નથી. કારણ કે કોઈ પણ રીતે આ બધા જ સમાજ આની સાથે જોડાયેલા છે, આપણી હિન્દુ સંસ્કૃતિ સાથે. શૈલેષભાઈએ બેને આપણને ડિટેલ માર્ગદર્શન આપ્યું. હું એક સ્ટેપ અહેડ એટલા માટે કહીશ કે જે કાર્યોની સુકાની બહેનો હોય એ કાર્ય કોઈ દિવસ અસફળ હોતું જ નથી, અને એનો અહેસાસ કદાચ શૈલેષભાઈને થયો જ છે ને એટલે હંમેશા બહેનોને આગળ રાખે છે. થેન્ક યુ ભાઈ. બહેનો હંમેશા બ્રહ્મ સમાજની બહેનો હોય કે બીજી કોઈ પણ બહેનો હોય, શૈલેષભાઈ સદનસીબ છે કે એમની સાથે બહેનોની લાગણી હંમેશા જોડાયેલી રહે છે. એટલે એમના, કારણ કે એક સાચા ગુરુ તરીકે એ પોતે સાબિત પણ થાય છે વારે વારે કે જે કોઈ બહેનોને એમણે માર્ગ બતાવ્યો છે બધી બહેનો સફળતાને પામી છે. અને એટલે જ શૈલેષભાઈની એક હાકલથી બધી જ બહેનો સાથે હંમેશા જોડાય છે અને જોડાશે જ, એમાં કોઈ શંકા નથી. શિક્ષક હોવાને નાતે, એજ્યુકેશન ફિલ્ડમાં હોવાને નાતે મારા દીકરા અને શૈલેષભાઈનો એક એવો આદેશ પણ હતો કે તમે આ વખતે સરકારની કોઈ પણ યોજના હોય, અને એ કેમ છે, આપણે કેમ એ પ્લોટ મૂકીએ છીએ, કોઈ પણ રેલી આપણે કરીએ છીએ તો એમાં ખાલી ડીજે અને ડાન્સ પૂરતું સીમિત રાખવાનું કલ્ચર હવે નથી. જો આટલો મોટો વર્ગ જ્યારે રેલીમાં જોડાઈ રહ્યો છે, સ્વયંભૂ જોડાઈ રહ્યો છે, જોવાવાળા લોકો અસંખ્ય છે, મેસેજ લઈને જાય એ પણ જોવાની આપણી જવાબદારી છે. ખાલી ધમાલ કરીને છૂટા પડી જવું એ રેલીનો અર્થ નથી રહેતો. તો આપણો નેક્સ્ટ જે મોદી સાહેબનો એજન્ડા છે કે વન નેશન વન ઇલેક્શન, એ એજન્ડાને આપણે આ વખતે પ્લોટ સ્વરૂપે રેલીમાં જોડી રહ્યા છીએ. અને એની પાછળનું રીઝન કેમ મોદી સાહેબે કીધું એટલે આપણે નથી મૂકી દીધું, પણ એમનો આશય શું છે કે શ્રમનો બચાવ, ટાઈમનો બચાવ, દેશના ધનનો બચાવ. જો એ એક જ સાથે ઇલેક્શન થાય તો ખૂબ બધી જહેમત મટે અને ખૂબ બધા નાણાંનો એનો ડાયરેક્ટ જીડીપી નો સાથેનું કનેક્શન છે. 1.33 કે એટલા % જીડીપી નો વ્યય આવા અલગ અલગ ઇલેક્શનોમાં થાય છે. અને એટલા માટે અમે શિક્ષક છીએ, એટલા માટે પણ આ એક જવાબદારી અમે અમારી માથે લીધી છે કે આ મેસેજ અમારા તરફથી અમારા આખા જ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની બધી 6 સ્કૂલના ટીચર્સ હેન્ડબિલ સ્વરૂપે દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડશે અને એનો આશય સમજાવવાનો પણ ટ્રાય કરશે. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાની અને એમાં કાળી રિબીન, જન આક્રોશ દરેકના દિલમાં અત્યારે સળગે છે, પણ અખાત્રીજ પણ આવે છે તો આપણે એને મોકૂફ નહીં કરતા અમે જે લોકોની કુટુંબ પર તકલીફો આવી છે એની સાથે છીએ. અમારી સંવેદના સદાય એમની સાથે છે. અને અખાત્રીજના શુભ દિવસે પરશુરામજીનો જન્મદિવસ છે ને આપણી પરંપરા છે, તો આપણે એને આવી રીતે વ્યક્ત કરીશું કે અમે તમારી સાથે છીએ. આતંકવાદીઓનો વિરોધ એ અમારી પણ માંગણી છે અને લાગણી છે. આ મેસેજ પણ આપણે પહોંચાડવાનો છે. પરશુરામજીની આ વખતે એક સુંદર મૂર્તિ સ્વરૂપ બનાવ્યું છે કે કોઈ પણ વસ્તુને તમે ફોટા સ્વરૂપે મૂકો કે મંદિરમાં જવાનું કેમ, કારણ કે મૂર્તિ સ્વરૂપ હોય તો વ્યક્તિ પોતાની જાતને એની સાથે કનેક્ટ કરી શકે છે. અને એટલા માટે જ મૂર્તિ સ્વરૂપ જ્યારે પરશુરામજી વચ્ચે બિરાજતા હશે તો લોકો એમને સન્મુખ જોઈને એમનામાંથી ખૂબ પ્રેરણા લઈ શકે એટલું સુંદર સ્વરૂપ પણ હશે. અને એની આજુબાજુ જેમ સરે કહ્યું એમ આપણે માંડવીથી